નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 4 જેનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો તેના સ્વાધ્યાય કરવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાય માટેનો વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો। તમને છે નીચેથી બધા વિષયની પ્લેલિસ્ટો મળી રહેવાની છે। આ ઉપરાંત તમને જે આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયોને પણ અવશ્ય લાઈક કરજો અને સહેજ જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થી પણ વિડીયોને જોઈ શકે। આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણી નીચે વોટ્સઅપ નંબર આપેલો હશે, તમે ત્યાં વોટ્સઅપ પર મેસેજ કરીને આની નીચે પીડીએફ મેળવી શકો છો। તો ખાસ જરૂરથી આની તમે પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો। અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી હોય, વોટ્સઅપ ચેનલ જોઈન કરી તો ખાસ તમે તેને જોઈન કરી લેજો। તમને વોટ્સઅપ ચેનલની લિંક, ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે તમને મળી રહેશે, તો તમે ખાસ તેમાં પણ અવશ્ય જોડાઈ જજો। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્ન જવાબ મુદ્દાસર લખો। પહેલો સવાલ છે તેની અંદર બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો। તો જવાબમાં આવશે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો, જેમાં સ્વદેશી ચળવળ, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। પેલું તમને આપ્યું છે એની અંદર સ્વદેશી ચળવળ, તો તેમાં અંદર આપણે લખીએ કે સ્વદેશી વસ્તુઓ અપનાવવા હાકલ કરવામાં આવી, તમામ વિદેશી માલનું બહિષ્કાર આંદોલન શરૂ કરવામાં આવ્યું। સ્વદેશી ચળવળને લીધે આપણા દેશની વસ્તુઓ વાપરવી અને જેનાથી આપણા ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોને ઉત્તેજન મળ્યું। તેની અંદર બીજો મુદ્દો આપેલો છે અહીંયા વિદેશ માલનો બહિષ્કાર કરવો। તેની અંદર આવશે વિદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવો, જેવો કે વિદેશથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ જાય અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધે। બીજો મુદ્દો આવશે કે લેખકોએ જીવન જરૂરિયાતની વસ્તુ ખાંડ, પગરખાં, સિગરેટ વગેરે વસ્તુઓનો બહિષ્કાર કર્યો, આથી અંગ્રેજ વેપાર પર માઠી અસરો જોવા મળી। ત્રીજો મુદ્દો છે તેની અંદર રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। તેમાં આવશે આપણી માતૃભાષામાં જ શિક્ષણ મેળવવું, તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો। રાષ્ટ્રીય શિક્ષણ એ બંગાળના આંદોલનનું અંગ હતું। આંદોલન દરમિયાન શિક્ષણમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો। ત્યાર પછી બંગાળના 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી। તે પછી આપેલા છે તેના પરિણામો કયા કયા હતા, તો જોઈ લઈએ તેના પરિણામો। પેલો આપેલો છે અહીંયા ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર કરવાથી તેમની આયાત ઘટી। સ્વદેશી ચળવળને લીધે ઇંગ્લેન્ડથી આવતું કાપડ બંધ થઈ ગયું। ભારતમાં સ્વદેશી માલનું ઉત્પાદન વધ્યું। સ્વદેશી આંદોલનના પ્રત્યાઘાત બ્રિટન પાર્લામેન્ટમાં પડ્યા, તેથી બ્રિટિશ સરકારે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કર્યા। આમ સંગઠન શક્તિનો વિજય થયો। તે પછી આપેલો છે પ્રશ્ન બીજો ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો। તમે તેનો જવાબ છે સ્ક્રીનમાં જોઈ શકો છો અને વિડીયો પોઝ કરીને તમે તેને વાંચી અથવા લખી પણ શકો છો। તે પછી સવાલ ત્રીજો આપેલો છે અસહકારના આંદોલનના કાર્યક્રમો બનાવ જણાવી તેની અસરો તપાસો। તમે સૌથી પહેલા આપેલું છે અહીંયા અસહકાર આંદોલનના કાર્યક્રમો, તમે તેને છે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યારબાદ તમને અહીં આપેલું છે અસહકાર આંદોલનની અસરો આપેલી છે, તમે તેને સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન બીજો આપેલો છે ટૂંકનોંધ લખો। પહેલી ટૂંકનોંધ આપેલી છે તમને અહીંયા વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ। બીજી ટૂંકનોંધ છે રોલેટ એક્ટ, આ તમારા માટે મોસ્ટ આઈમ્પી ટૂંકનોંધ છે, તમે ખાસ ધ્યાનમાં રાખજો। ત્રીજું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, આ પણ છે મોસ્ટ આઈમ્પી ટૂંકનોંધ છે પરીક્ષાઓ માટે। ચોથું તમને આપેલું છે ટૂંકનોંધની અંદર સ્વરાજ્ય પક્ષ। તે પછી પ્રશ્ન ત્રીજો આપેલો છે પ્રશ્નના જવાબ આપવાના છે। પેલો સવાલ તમને એની અંદર આપેલો છે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? જવાબમાં આવશે 1905માં તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝન, ખાસ ધ્યાન રાખજો, લોર્ડ કર્ઝને બંગાળના 2 ભાગલા પાડ્યા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ। આની પાછળનો ઈરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો। બીજો સવાલ છે તેની અંદર જ ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જણાવો। જવાબમાં આવશે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવાના સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા। અરવિંદ ઘોષના ભાઈ બારીમુદ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા હતા। બારીન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગ ખૂંદી વળ્યા। આ સ્વામી 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા। તે પછી આપણું છે બારીન્દ્ર કુમાર
વડોદરા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો. ઉપરાંત દક્ષિણા સામાયિકમાં છપાયેલું ઉપરાંત ક્રાંતિકારી યોજનાઓ વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, કસરત, ગુલાબનો કિસ્સો વગેરે શીર્ષકો વાળી પુસ્તિકાઓ પ્રગટ કરેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે. આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. તે પછી છે સવાલ નંબર 3. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? જવાબમાં આવશે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી તેને જેલમાં પૂરી રાખી શકાતી, જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો હતો. ચોથો સવાલ, અસહકારનું આંદોલન 1920 થી 22 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો જવાબમાં આવશે 5 ફેબ્રુઆરી 1922ના ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. ઉશ્કેરેલા ટોળાએ પોલીસ ચોકીને આખી આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજીએ બ્રિટિશ સરકાર સાથે અહિંસક આંદોલન કર્યું. અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. 5મો સવાલ છે તેની અંદર જ, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ? જવાબમાં આવશે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા નીચેના કારણોથી ઓછી થઈ. તે પેલું કારણ આપેલું છે તો કે કેટલાક સભ્યો અંગ્રેજ સરકારને અસહકાર એટલે કે સહકાર આપવાની નીતિ અપનાવી. બીજું મુદ્દો આપેલો છે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થપાયો. સ્વરાજ્ય પક્ષના એક સંસ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું. ક્યારે થયું તો કે જૂન 1925 તેનું અવસાન થયું. કોનું તો કે ચિત્તરંજન દાસ મુનશીનું. તે પછી પ્રશ્ન ચોથો આપેલો છે, વિકલ્પ તમને તેને આપેલા છે. પહેલો વિકલ્પ છે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે? તો જવાબમાં આવશે એ રાષ્ટ્રીય શોક દિવસ. બીજો વિકલ્પ, કયા મુસ્લિમને કોમી મતદાર મંડળો આપ્યા? જવાબમાં આવશે ડી મોલ્ડેમેન્ટો. તે પછી વિકલ્પ નંબર 3, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી? તો જવાબમાં આવશે ડી અરવિંદ ઘોષે. ચોથો વિકલ્પ છે પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો જવાબમાં આવશે સી મેડમ ભીખાઈજીભાઈ કામા. તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 જો નામ આપ્યું છે ભારતીય રાષ્ટ્રીય ચળવળો, તે સોલ્યુશન કર્યું છે. આપણે ચેનલ બાકીના અવેલેબલ છે સ્વાધ્યાય માટેના, તમે ખાસ તે વિડીયો જોઈ શકો છો. તમે નીચે તેની બધાની પ્લેલિસ્ટ આપેલી હશે, તમે તે બધા વિડીયો જોઈ શકો છો. તો ખાસ તમે બધા વિડીયો જોઈ લેજો. આપણે તમને પીડીએફ મળી રહે, તમને વિડીયો કઈ રીતે મળશે મેં આગળ જણાવ્યું છે, તો તમે ખાસ જરૂરથી પીડીએફ મેળવી લેજો અને ખાસ વિડીયોને પણ અવશ્ય લાઈક કરી દેજો. તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.